ભાઈ અમે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટે છોકરાઓને બોલાવ્યા હતા. બરાબર નહીં, તો હું ક્યાંય કોઈ વસ્તુમાં ના નથી પડતો. બરાબર, હું પોતે 1 તારીખથી રજા ઉપર છું, 14 તારીખ સુધી રજા ઉપર છું. હું પોતે દિલ્હી આવેલો છું, છતાં તમને ઇન્ટરવ્યુ આપું છું. બીજી વસ્તુ, છુપાવી અને ખોટું બોલી અને તમારાથી કે દુનિયાથી ક્યાં જવાનું? સાહેબ અત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે આપની શાળા પર. હા મને ખબર છે, એ પણ ખબર છે. લેટર ત્યાંથી નીકળ્યો છે એ પણ ખબર છે મને. અમે એમને પણ જવાબ આપશું, તમને પણ હું જવાબ આપું છું. મારે કોઈ વસ્તુ છુપાવવાની થતી નથી, કોઈ વસ્તુ છુપાવવાની છે નહીં. અને સાહેબ એકી સાથે અત્યારે જ બધા છોકરાને આટલા મોબાઈલ લઈને બોલાવવાનું કારણ શું ફરજિયાત પણ? અરે દાદા, તમને એ જ હું કહું છું, જે શાળા એપ્લિકેશન અંતર્ગત જે રજીસ્ટ્રેશનની કામગીરી હોય છે જુદી જુદી યોજના અંતર્ગત, એના માટે સાહેબે બોલાવ્યા હશે ને બોલાવ્યા હતા. કોઈ વસ્તુ અમે કોઈ વસ્તુ મેસેજ પણ ફરે છે ને એક ઓડિયો ક્લિપ પણ ફરે છે ને એમાં એવું સ્વીકાર્યું છે કે ભાઈ એ અમારા રાયધનભાઈ ગાંભા કરીને શિક્ષક છે, એમને વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પણ એ સ્વીકારે છે એવું પણ છે સાહેબ. હા, પણ એ સ્વીકારે છે. એ બચાડો જે દિવસે એમને અસંખ્ય ફોનો ગયા ને, એટલે એ ડરી ગયો હતો. એટલે એને આમાં શું છે, નવો શિક્ષક છે, ફિક્સ પગારનો શિક્ષક છે. બીકમાં એ ગભરાઈ ગયો, એટલે એને શું બોલવું શું ન બોલવું એ ભાન ભૂલ્યો અને એને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, પણ એના સ્ટેટમેન્ટથી કે હું ક્યાંય એનાથી ભાગતો નથી, જુદો પડતો નથી કે ક્યાંય ઢાંક પછેડો કરવાની હું વાત કરતો નથી. હું પોતે 1 તારીખથી રજા ઉપર છું, છતાં અત્યારે તમને ઇન્ટરવ્યુ આપું છું. સાહેબ એટલે શિક્ષક ડરી શું કરવા ગયા? વાક વગર તો કોઈ માણસ કેવી રીતે ડરે? આજ મારો વાક ન હોય તો હું શું કરવા ડરું? એ શિક્ષક થોડો અમારો ભોળો છે અને જેને કહેવાય કે નાદાન છે અને મોટી ઉંમરે નોકરી મળી છે, એટલે શું થશે શું નહીં થાય એની બધી બીકમાં એને જે કઈ ઇન્ટરવ્યુ આપવાનું હતું, જે કઈ બોલવાનું હતું એ બોલી શક્યો નથી અને કહી દીધું એવું. બાકી આ જી એપ્લિકેશન અંતર્ગત રજીસ્ટ્રેશનની કામગીરી કરવા માટે થઈને મોબાઈલ લઈને બોલાવ્યા હતા, મહાલક્ષ્મી યોજના જુદી જુદી યોજના અંતર્ગત. સાહેબ એના માટે સરકારમાં અલાઉ છે, જે તમે જે એપ્લિકેશન છો એના માટેના તમારી પાસે પરિપત્રક હોય છે કે તમે વિદ્યાર્થીઓને શાળાએ મોબાઈલ સાથે બોલાવી શકો? હા, બોલાવી છે સાહેબ. ઓનલાઈન એજ્યુકેશન વાલીને બોલાવવાના હોય, બાળકને થોડો મોબાઈલ સાથે બોલાવાય. વાલીને છોકરા હોય તો વાલી લઈને આવે મોબાઈલ લઈને, ભાઈ આ તમારે કરવાનું છે, તમે મારા વાલા વિદ્યાર્થીઓને ઘણું બધું હોમવર્ક ઓનલાઈન અત્યારે આપવામાં આવે છે અને અમે આપી છીએ અને એ અંતર્ગત બોલાવ્યા હતા. તે તો વાલીને બોલાવી લેવાય ને સાહેબ. પણ મેસેજ કોની પાસે જાય સાહેબ? વાલી પાસે જ મોબાઈલ મેસેજ જવાનો. આજે વોટ્સએપ ગ્રુપ હોય સ્કૂલનું, એમાં જે કઈ મેસેજ જવાનો કોની પાસે જવાનો? વિદ્યાર્થી થોડો મોબાઈલ રાખે છે, વાલી જ મોબાઈલ રાખે છે. તો સાહેબ આજે આક્ષેપો લાગ્યા છે એનાથી તમે બેફિકર છો ને એકદમ? આક્ષેપો લાગ્યા છે ને ખોટા છે સાહેબ. 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવી નથી શકાતા બીજેપીના, અને અમારે કોઈ પક્ષ સાથે કશું લેવા દેવા નથી. આ સ્કૂલને બદનામ કરવા માટેનું આખું ષડયંત્ર છે મારા વાલા. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ આપનો વાત કરીએ બદલ. થેન્ક યુ સર. હેલો હા, અનિન્દ્રાથી બોલો? હા શિક્ષક છો તમે? હા તમે મેસેજ નાખ્યો તો? હા નાખ્યો તો. હા, તો કઈ રીતે તમે 10મા ધોરણના 9મા ધોરણ વાળાને એ માટે બોલાવો છો? એમાં એવું છે, અમારા સાહેબ થકી કહેવામાં આવ્યું હતું. એટલે ચમ સેવામાં એટલે કહેવામાં આવ્યું હતું એમ, એટલા માટે. કયા તમારા સાહેબ થ્રુ? મુકેશ કુમાર નિમાવત. મુકેશ કુમાર નિમાવત એ શું છે, આચાર્ય છે? આચાર્ય છે, આચાર્ય. એટલે સ્કૂલ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ છે તમારી? ગ્રાન્ટેડ છે. ગ્રાન્ટેડ છે. હા. મુકેશભાઈ આચાર્ય? હા, નિમાવત. હા, નિમાવત આચાર્ય સાહેબ છે. હા. બરાબર. એટલે એમની દ્વારા તમને સૂચના આપવી હતી કે ભાઈ દરેક ધોરણ વાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા. ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો. હા. કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી. હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલું, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. હા. હાલો. હા, એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ. એટલે કરાય? સાહેબના નંબર આપવું ન કરાય? હા, આપો સાહેબના નંબર આપો. હા. હાલો. હા, 7164. 7164.
830077. 83-077. હા હા ઓકે, મુકેશભાઈ ને? હા હા. સાહેબ આમાં થોડી ઇન્ક્વાયરી થઈ છે તમારી, કારણ કે તમે કોઈ પણ શૈક્ષણિક કાર્ય ચાલતું હોય તેમાં કોઈ પાર્ટીનો પ્રચાર ન કરી શકો, ન કરી શકે. અને આપે જે કર્યું છે એ સરકારના નિયમ વિરુદ્ધ કર્યું છે, વિરોધ કર્યું છે. હા બરાબર? હા. તમને ખ્યાલ હતો કે આમ જે તમે જવાબ તો એવું જ આપો છો, તમને ખ્યાલ હોય ને તમે હાથે જ કર્યું એવું લાગે છે? હા, એ નો કરાય અમારાથી. નહીં, વાત સાચી તમારી. તોય કેવી રીતે ભૂલ થઈ? અમને પ્રિન્સિપાલ સાહેબે સૂચના આપી હતી, સમજ્યા? એટલે એ પ્રમાણે મેસેજ નાખ્યો હતો. બરાબર. એટલે પ્રિન્સિપાલે બીજા બધાને કીધું છે ને પાછું, કે તમને એકને જ કીધું હતું? એટલે મારે ફોન આવ્યો સાહેબ નો, કે મને કે આવી રીતે તમે મેસેજ નાખજો. વિદ્યાર્થી ફોન લઈને આવે એટલા માટે. સારું, વાંધો. હા, નમસ્કાર. હલો. હા, નમસ્કાર. નમસ્કાર. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર બોલું. બોલો નમસ્કાર, બોલો. આપે પ્રિન્સિપાલ તરીકે શિક્ષકોને એવો મેસેજ કર્યો હતો કે ભાઈ બધાને મોબાઈલ લઈને કાલે છોકરાને બોલાવવાના છે? સાહેબ, હું તો 10 દિવસથી દિલ્હી છું. તો કાયદેસર જે વ્યક્તિએ મેસેજ નાખ્યો છે એ એવું કે ભાઈ અમને પ્રિન્સિપાલે ફોનથી એવું કીધું હતું કે ભાઈ કાલ આવી રીતે કાર્ય કરવાનું છે. ખોટી વાત છે. તો મેટર શું છે, રિયાલિટી શું છે એ કહો પહેલા. રિયાલિટી સાહેબ, હું રજા ઉપર છું, દિલ્હી આવ્યો છું મારા કામથી. મારા મિત્રને રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હતો ને શિક્ષકનો, એટલે એને સાથે આવેલો છું. તો તમારી જગ્યાએ તમારી સ્કૂલમાં આ ઘટના બની, 9મા ધોરણના 10મા ધોરણ વાળાને બીજેપીના સદસ્ય બનાવવા સ્કૂલ માટે ચાલુ કર્યું હોય તો અહીંયા બીજેપીની ઓફિસ છે તમારી સ્કૂલમાં? પણ ખોટી વાત છે સાહેબ. તો ખોટી તો આ પ્રૂફ તો છે, તમારો કર્મચારીનો રેકોર્ડ મોકલાવું. તમારા કર્મચારીએ ધોરણ 8નું જે 9નું ગ્રુપ છે એમાં મેસેજ નાખ્યો છે, તમારી સૂચનાથી મેસેજ નાખ્યો છે, એવું તમારા કર્મચારીનું કહેવાનું થાય છે. સારું, મારા કર્મચારી સાથે વાત કરી લઉં સાહેબ. પણ એમ નહીં, એટલે તમે સૂચના આપી છે કે નથી આપી? નથી આપી છે મેં સૂચના કોઈ એવી. તો તમારા કર્મચારી કેમ તમારું નામ દે છે? હા, પણ હું મારા કર્મચારી સાથે, તમને જેને મારા કર્મચારી કીધું એનું નામ આપો એટલે એની સાથે વાત કરી લઉં. એ તો જે તમને તો ખ્યાલ જ છે ને, બીજાનો કોઈનો ફોન આવ્યો? હું તો મારા 8 શિક્ષક સાથે વાત કરી લઈશ અત્યારે જ સાહેબ. તો આ ઘટના તમારી સ્કૂલમાં બની, તમે શું એની જવાબદારી શું લ્યો છો? અરે સાહેબ, હું રજા ઉપર છું, કાયદેસરનો રજાનો મારો રિપોર્ટ મૂકીને હું નીકળ્યો છું. તો જવાબદાર કોણ છે ત્યાં? તમારી જગ્યાએ જવાબદાર તો હોય છે ને ચાર્જમાં? હું તમને કરું 10 મિનિટમાં ફોન સાહેબ. હા, ફોન કરો.